હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું લીલા ચણાનું શાક। એને આપણે પોપટા પણ કહેતા હોઈએ છીએ, જીંજરા પણ કહેતા હોઈએ છીએ, અલગ અલગ રીતે ઘણા વસ્તુ આપણે કહેતા હોઈએ છીએ। પણ એટલી સિમ્પલ રીતે આ શાક બનાવીશું અને એટલું ટેસ્ટી બનશે કે તમે એને વારંવાર બનાવશો। તો એકવાર આ રેસીપી પૂરેપૂરી જોજો ને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ લીલા ચણાને સરસ ફોલીને રાખી દીધા હતા। અને ચણા જે છે એ ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં, હાડકાં મજબૂત કરવામાં, પાચન તંત્ર મજબૂત કરવાના અને ઘણા મિનરલ્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે। તો સિઝનમાં ચણા જરૂર ખાવા જોઈએ। તમે ઓફ સિઝનમાં પણ સૂકા ચણા, કાબુલી મતલબ કે શેકેલા જે સિંગ ચણાવાળા પાસે પણ મળતા એ ચણા થોડા પ્રમાણમાં રેગ્યુલર ખાઓ એટલે તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થતી રહે। તો અહીંયા ચણાને એકદમ સરસ રીતે આપણે ધોઈ લીધા છે અને એને કુકરમાં એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે એટલે એકદમ સરસ એ બફાઈ જશે। હા, અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, જો તમે કુમળા ચણા લેતા હોય એકદમ સોફ્ટ, જે એકદમ શરૂઆતમાં આવતા હોય છે, તો એકાદ સીટી જ વગાડવાની અને જો થોડા હાર્ડ હોય મતલબ કે પાક ઉપર હોય તો એને 3-4 સીટી વગાડવી પડશે તો જે સરસ રીતે બફાશે। તો હું અહીંયા 3-4 સીટી વગાડી, મતલબ કે ટોટલ મેં અહીંયા 4 સીટી વગાડી, તો એકદમ સરસ એ હળવા હાથે મેશ કરીએ ને તો પણ એ તમે જોઈ શકો છો સરસ એવા બફાઈ ગયા છે। તો આપણા ચણા બફાઈ ગયા। બીજી બાજુ આપણે શાક બનાવવા માટે એક મોટા પેનની અંદર 8 થી 9 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધું અને તેલ સરસ એવું આપણું ગરમ થઈ જાય ત્યારબાદ એની અંદર એક મોટી ચમચી જેટલું રાઈ જીરું એડ કરીશું। રાઈ જીરું સરસ એવું કકડી જાય ને ત્યારબાદ એમાં 7 થી 8 મીઠા લીમડાના પાન, ત્યારબાદ આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરીશું। એ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો। ત્યારબાદ એક મોટું ટમેટું ઝીણું કટ કરીને એડ કરી દઈશું। તો બધી જ વસ્તુને સરસ એવી લો મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાની છે। ટમેટાની પ્યોરી એડ કરવી હોય તો પણ કરી શકો છો, પણ આવી રીતે ઝીણું કટ કરેલું ટમેટું એડ કરવાથી શાકમાં એના નાના ચંક્સ મોઢામાં આવે ને તો બહુ જ સરસ એવું લાગે છે। તો તમે જોઈ શકો છો મીડિયમ ફ્લેમ પર સરસ એવું સતળાશે અને બધા જ મસાલા પહેલાં એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાના છે। શાક બનાવવાની એકદમ સરળ રીત છે પણ એટલું ટેસ્ટી બનશે ને તો બહુ જ ખાવાની મજા આવશે। ત્યારબાદ ટમેટાના પ્રમાણમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એને ઢાંકીને થવા દઈશું। મીઠું એડ કરવાથી સરસ એવું બફાઈ જશે। ત્યારબાદ એક બાઉલની અંદર 2 મોટી ચમચી જેટલું દહીં લેવાનું છે। ત્યારબાદ અડધી નાની ચમચી હળદર, 1 મોટી ચમચી મરચું અને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલી હિંગ અને એનાથી થોડું વધારે ગરમ મસાલા પાવડર ઓપ્શનલ છે, જો તમારે એડ કરવું હોય તો કરી શકો છો। અને હવે બધી જ વસ્તુને દહીં સાથે મિક્સ કરી લઈશું। દહીંનો હલકો એવો ખાટો મીઠો ટેસ્ટ શાકનો સ્વાદ બમણો કરી દે છે। તો હવે આ મિક્સને આપણે સાઈડમાં કરી દઈશું। હવે ત્યારબાદ આપણા મસાલા આપણે ચેક કરી લઈશું, મતલબ કે જે ટમેટાં આપણે સોતે કરવા મૂક્યા હતા એને આપણે ચેક કરી લઈશું। તો એ ઘણા શેકાઈ ગયા છે। તો તમે જોઈ શકો એકદમ સરસ એ ગ્રેવી ટાઈપનું લુક આપે છે। તો એકદમ સરસ મેશી એવા આપણા ટમેટાં બની ગયા છે। ત્યારબાદ એની અંદર એક સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું, 1 મોટી ચમચી ભરીને ચણાનો લોટ। ચણાનો લોટ એડ કરવાથી જે ગ્રેવી છે એ સરસ એવી ઘાટી થશે અને સરસ એવો સ્વાદ પણ આવશે। આ સમયે ચણાનો લોટ એડ કરવો ખૂબ જ જરૂરી છે કારણ કે બધા મસાલા સાથે, ટમેટા સાથે, આદુ મરચાંની પેસ્ટ સાથે એ સરસ એવો ચણાનો લોટ શેકાશે। જે હલકા બબલ્સ દેખાય છે ને એને એ બતાવે છે કે આપણું ચણાનો લોટ સરસ એવું શેકાઈ ગયો છે। ત્યારબાદ જે આપણે દહીં સાથે જે મસાલા મિક્સ કર્યા હતા એ આપણે એડ કરી દઈશું અને બાઉલની અંદર હલકું પાણી એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરીને ફરી આપણે એને એડ કરી દઈશું। પાણી સાથે મસાલા એડ કરવાથી મસાલા આપણા બિલકુલ દાઝતા નથી। તો હવે આ બધી જ વસ્તુને એકસરખી આપણે મિક્સ કરી દઈશું। આ સમયે આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે અને બધા જ મસાલા અને ટમેટાને સાથે મિક્સ કરતું રહેવાનું છે। તો પંજાબી શાક પણ ભૂલી જશો એટલું આ કાઠિયાવાડી સ્ટાઇલ આપણું ચણાનું શાક બનશે। તો તમે જોઈ શકો છો જે
તેલ જે છે એ બધું છૂટું પડી ગયું છે, એટલે મસાલા એકદમ સરસ પાકી ગયા છે. તો માત્ર 30 જ સેકન્ડ માટે હું ઢાંકીને એને બફાવા દઈશ. તો તમે જોઈ શકો છો સરસ એવું તેલ ઉપર આવી ગયું છે અને આપણા મસાલા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે. તો હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરીને એને શેકી લેવાનું છે. ત્યારબાદ આપણે જે ચણા બાફેલા હતા એ આની અંદર પાણી સાથે જ એડ કરી દઈશું, કારણ કે જે ચણાના પોષક તત્વો હોય છે એ પાણીમાં રહેલા હોય છે, એટલે પાણી સાથે જ આપણે એનો ઉપયોગ કરીશું. તો હવે બધી જ વસ્તુ આપણે એકદમ સરસ તો પહેલાં મિક્સ કરી લેવાની છે. અને હા, આ શાક તમે રોટલા સાથે પણ ખાઈ શકો, ભાખરી સાથે પણ ખાઈ શકો અને રોટલી સાથે પણ ખાઈ શકો. જો જે રીતે તમારે અહીંયા ગ્રેવી જોતી હોય, રસો જોતો હોય, એ રીતે તમારે અહીંયા પાણી એડ કરવાનું. અને જો ના જોતો હોય તો થોડી વાર માટે વધારે ઉકાળી લેવાનું, એટલે તમારા જોઈતા પ્રમાણમાં તમે રસો બેલેન્સ કરી શકો છો. તો અહીંયા થોડું વધારે પાણી એડ કરીને થોડી વાર માટે ઉકળવા દેવાનું. તો તમે એ શાક રોટલા સાથે ખાઈ શકો, કારણ કે રોટલો જે છે એ રસો એકદમ શોષી લેતો હોય છે અને ખાવાની ચોળીને બહુ જ મજા આવતી હોય છે. અને જો તમે ભાખરી રોટલી સાથે ખાવા માગતો હોય તો તમે ઓછો રસો પસંદ કરતા હોય તો એને આપણે વધારે ઉકળવા દેવાનું અને ઓછું પાણી એડ કરવાનું. હવે અહીંયા આપણે ચણાને હલકા હલકા મેશ કરી દઈશું, એટલે જે બધા જ મસાલા છે એ ચણા સાથે સરસ એવા મિક્સ થઈ જશે અને શાકનો જે સ્વાદ છે ને એ બમણો થઈ જશે. લાસ્ટમાં આપણે થોડો 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરીશું, જેટલું ગળપણ તમને ભાવતું હોય એ રીતે. અહીંયા ગળપણ એડ કરવાથી સરસ એવો સ્વાદ બેલેન્સ થઈ જાય છે, કારણ કે આપણે અગાઉ દહીં પણ એડ કર્યું છે અને ટમેટું પણ એડ કર્યું છે. ગળપણમાં આપણે અહીંયા ગોળ વાપર્યો છે. તમે ઈચ્છો તો અહીંયા ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે શાકને થોડી વાર માટે ગોળ સાથે પાકવા દઈશું અને હલકો એવો ગોળ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ. અહીંયા હું 2 મોટી ચમચી જેટલું પાણી વધારે એડ કરી રહી છું, કારણ કે થોડી વાર માટે આપણે શાકને બફાવા દઈએ તો પાણી બળી જતું હોય છે, એટલે થોડું પાણી અહીંયા રસો બેલેન્સ કરવા માટે હું એડ કરી દઈશ. અને 2 મિનિટ માટે મેં ઢાંકીને એને થવા દીધું. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને સરસ એવું આપણે શાકને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ખાવામાં બહુ જ ટેસ્ટી અને બનાવવામાં બહુ જ સરળ એવું ચણાનું શાક આપણું તૈયાર છે. તો ઉપરથી આપણે થોડા લીલા ધાણા છાંટી દઈશું. તો બહુ જ ટેસ્ટી અને હેલ્ધી એવું આપણું ચણાનું શાક બનીને તૈયાર છે. માત્ર ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ બનાવ્યું છે, નહીં મોટી તામઝામ બનાવવામાં. આ શાક તમે સિમ્પલી રોટલા સાથે પણ ખાશો ને તો બહુ જ ટેસ્ટી લાગશે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. હવે અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે શાક સર્વ કરવા માટે એક સ્પેશિયલ તડકો બનાવીશું. માત્ર સિમ્પલ જ છે. એક ગરમ ગરમ તેલની અંદર આપણે 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને મરચું સરસ એવું એમાં ડિઝોલ્વ થઈ જાય, એટલે કે સરસ એવું એ પાકી જાય ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. અને તમે જોઈ શકો છો એકદમ સરસ બબલ્સ આવવા મળ્યા છે, એટલે મરચું સરસ એવું એમાં પાકી ગયું. અને ઉપરથી આવી રીતે ગાર્નિશિંગ માટે અને સ્વાદનો વધારો લાવવા માટે, કે સ્વાદ બમણો થઈ જશે આ ઉપરથી છાંટવાથી. તો હવે આપણું આ શાક જોવામાં અને ખાવામાં બંને રીતે રેડી છે. તો બહુ જ ટેસ્ટી આ શાક છે. રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ. Thank you.